ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સામાજિક વિજ્ઞાનમાં સેમિસ્ટર 2નો લેસન નંબર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તેના વિશે અભ્યાસ કરી રહ્યા છે. એમાં આપણે ભાગ 1ના વિડીયોમાં ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, ભારતના અને ભાગ 2ની અંદર ભારતના ઉત્સવો વિશે અભ્યાસ કર્યો. હવે આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતના ઉત્સવ. ગુજરાતના ઉત્સવમાં પહેલો ઉત્સવ છે આપણો નવરાત્રિ. નવરાત્રિ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. હવે આસો મહિનાની સુદ એકમ હોય અને તેના નોમ સુધીના દિવસોમાં નવરાત્રિ તરીકે એ દિવસોને ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં એ શક્તિ આરાધનાનું પર્વ છે. નવરાત્રિ એ શક્તિ અને આરાધના કરવાનું પર્વ છે, તહેવાર છે. આ 9 દિવસો દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરે છે અને નવરાત્રિમાં લોકો ગરબા અને દાંડિયા રાસ પણ રમાય છે. અને ગરબા એ આપણા ગુજરાતની આગવી ઓળખ છે. તો નવરાત્રિ વિશે તો આપણે જાણી ગયા. હવે બીજો આપણો તહેવાર છે, ઉત્સવ છે ઉત્તરાયણ. હવે નજીકમાં જ ઉત્તરાયણ આવી રહી છે. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે તેને ઉત્તરાયણ કહે છે. મકર રાશિમાં પ્રવેશ કરતા હોવાથી તેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. રથયાત્રા. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. હવે તમને એમ થશે કે ભારતના ઉત્સવમાં પણ આપણે રથયાત્રા વિશે જોયા, જગન્નાથ રથયાત્રા. તો એમ આજે ભારતના વિવિધ જે ભાગો છે તેમાં પણ અષાઢી બીજના દિવસે આ જગન્નાથજીની રથયાત્રા દેખાય છે, ઉજવવામાં આવે છે. જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. જગન્નાથપુરીની રથયાત્રા તો ફેમસ છે, પણ તેના સાથે સાથે આપણા અમદાવાદમાં જે નીકળે છે રથયાત્રા તે પણ સારી એવી હોય છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પૈંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. અને પૈંગ વિધિ કોને કહેવાય? સોનાના સાવરણાથી રથની આગળનો જે રસ્તો સાફ કરવામાં આવે છે તેને પૈહિંદ વિધિ કહેવામાં આવે છે. હવે આ પૈહિંદ વિધિ કરે પછી રથનું, કારણ કે સોનાનો સાવરણો હોય તેનાથી શું કરવાનું? રથનો આગળનો રસ્તો સાફ કરવાનો એને. તો એ કર્યા બાદ જ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે. એટલે આવી રીતે રથયાત્રામાં ભગવાન જગન્નાથ, પછી મોટા ભાઈ તેમના બલરામ એટલે કે બલભદ્ર અને તેમની બહેન કોણ? સુભદ્રા. આ બધા રથમાં સવાર થાય છે અને આખી નગરમાં ફરવા નીકળે છે. હવે આ મિત્રો તમને સ્ક્રીન ઉપર જે મોટું પિક્ચર દેખાય છે તે જગન્નાથપુરીની રથયાત્રાનું છે. હવે જાણવા જેવું જોઈએ તો ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નૃસિંહદાસજી ઈસવીસન 1878ના ફાળે જાય છે. જગન્નાથપુરીમાં તો રથયાત્રા નીકળતી હતી, પણ ગુજરાતમાં આ જે રથયાત્રાનો પ્રારંભ કરવાનો શ્રેય થયો તે સંત શ્રી નૃસિંહદાસજીએ
ના ફાળી જાય છે અને ઈસવીસન 1878થી તેની શરૂઆત થઈ. હવે આગળના ઉત્સવમાં આવે મેળાઓ. મેળાનું નામ સાંભળતા જ આપણને આનંદ આવી જાય છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. હવે ગુજરાતની અંદર જે જુદા જુદા જિલ્લાઓમાં છે એમાં દર વખતે જુદા જુદા મેળાઓ યોજાતા હોય છે અને એ મેળાઓના કારણે તે જિલ્લાની આગવી ઓળખ નીકળે છે. હવે આપણા ગુજરાતમાં કેવા કેવા મેળાઓ હોય છે જોઈએ. એક તો તરણેતરનો મેળો, તો એ ક્યાં રચાય છે? સુરેન્દ્રનગરમાં. વૌઠાનો મેળો અમદાવાદમાં, ભવનાથનો મેળો જૂનાગઢમાં, શામળાજી ગદાધરનો મેળો શામળાજી અરવલ્લી, પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગર, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા, સરખેજનો મેળો અમદાવાદ, ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા, માધવપુરનો મેળો માધવપુર પોરબંદર અને મીરા દાતારનો ઉર્સ મુબારક ઉનાવા મહેસાણા જાણીતા મેળાઓ છે. તો આ બધા આપણા ગુજરાતની અંદર જુદી જુદી જગ્યા પર ભરાતા મેળાઓ છે અને તે નામો આપણે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે ગુજરાતના ઉત્સવોમાં નવરાત્રિ, ઉત્તરાયણ, રથયાત્રા અને મેળાઓ વિશે. હવે આપણો આગળનો મુદ્દો છે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. ભારતીય સંસ્કૃતિનું એક અંગ આપણા જે શાસ્ત્રીય નૃત્યો છે તે. આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા. આ જે શાસ્ત્રીય નૃત્યો છે તે ધર્મ સાથે સંકળાયેલા રહેતા. આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું. પહેલો આપણું નૃત્ય છે કથક. કથકનું નામ દરેકે સાંભળેલું હશે. કથક શબ્દ કથા પરથી ઉતરી આવેલો છે. હવે કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. જે કથા થતી એમાં આ જે કથાકાર હોય તે પોતાના હાવભાવને સંગીતથી અલંકૃત કરતા. કથન કરે સો કથક કહેવાવે ઉક્તિ જાણીતી છે. શું કહેતા હતા? કે કથન જે કરે તે કથક કહાય એમ. એ ઉક્તિ ખૂબ જ જાણીતી છે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો છે. 15મી અને 16મી સદી જે હતી તેમાં ભક્તિ આંદોલનો થયા અને તે પ્રચારના કારણે ઉત્તર ભારતમાં આ કથક નૃત્યનો ખૂબ વિકાસ થયો. કથકના વિષયોમાં શું હોય? રાધા અને કૃષ્ણની કથાઓ, જે આપણે રાસલીલા તરીકે ઓળખીએ છીએ, તેનો સમાવેશ થતો. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું, જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો. હવે આ મુગલ બાદશાહનો જે સમય હતો એમાં કથક નૃત્ય હતું એ શેમાં થતું? રાજદરબારોમાં. અને જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો. પછી 15મી અને 16મી સદી બાદ તે કથક પરંપરાઓમાં વહેંચાઈ ગયું. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. જે કથક પરંપરામાં વહેંચાયું તે પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. આ બે પરંપરાઓમાં જયપુર અને લખનઉ સમાવેશ થાય છે. અને 19મી સદીના અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું. હવે આ પાછી કથક કલા જેમ જેમ સમય ગયો તેમ તેમ ભૂલાઈ ગઈ, પણ ફરી જ્યારે 19મી સદીનો અવધનો નવાબ જે હતો વાજિદ અલી શાહે પોતાના દરબારમાં આ કથક કરાવ્યું અને ફરીથી આ કલાને પુનર્જીવન આપ્યું. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું છે. સ્વતંત્રતા મળ્યા પછી
સ્વતંત્રતા જે મળી તેના પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું છે અને આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. તો આવી રીતે કથા એ ક્યાંથી કથાકાર પરથી ઉતરી આવેલો છે અને આમ આ કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળેલું છે. હવે બીજું નૃત્ય છે કથકલી. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ થાય છે નાટ્ય વાર્તા. શું થાય? શાબ્દિક અર્થ થાય નાટ્ય વાર્તા. અભિનય એ આ નૃત્યનો આત્મા છે. કોઈ પણ આપણે અભિનય કરીએ ને તે આ નૃત્યનો આત્મા છે. અહીંયા અભિનય ઉપરાંત રંગભૂષા હોય અને વેશભૂષા પણ મહત્ત્વની ગણાય છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે. હવે આની અંદર જે આ રાજસી અને તામસી ગુણો ધરાવતા લોકો હોય તો આ કથકલી જ્યારે નૃત્ય થાય ત્યારે એ પાત્રો શું કરે? બોલે નહીં, પણ પોતાના એવા હાવભાવ વ્યક્ત કરે કે સામેવાળા વ્યક્તિને જાણે નાટક કથા થતી હોય એવી ખબર પડી જાય. આ જે સ્ક્રીન ઉપર તમને પિક્ચર દેખાય છે તે કથકલી નૃત્યનું પિક્ચર છે. તો એની અંદર મુખ્ય તમને એ જોતાં જ ખબર પડશે કે એમાં રંગભૂષા અને વેશભૂષા ખૂબ જ મહત્ત્વની છે. આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી તથા 10મી સદીમાં કુટ્યામ નામક સંસ્કૃત નાટ્ય પરંપરા પરથી ઉતરી આવ્યો છે. હવે આગળનું નૃત્ય છે મણિપુરમ. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. જે મણિપુરમાં રહેતા હોય એ લોકો જ્યારે પણ કોઈ બી ઉત્સવ હોય અથવા તો પ્રસંગ હોય ત્યારે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. હવે આ નૃત્યમાં શું હોય? શરીરની ગતિ ધીમી હોય અને તેને ભારતના દરેક નૃત્યથી અલગ ગણવામાં આવે છે. મણિપુરી નૃત્યના 2 પ્રકાર છે, એક લાસ્ય અને એક છે તાંડવ. ફરી એકવાર કે મણિપુરી જે નૃત્ય છે તેના 2 પ્રકાર છે, એક લાસ્ય અને બીજું છે તાંડવ. હવે જુઓ, તમને આ સ્ક્રીન ઉપર જે ફોટો દેખાય છે તે મણિપુરી ડાન્સનો ફોટો છે, તે નૃત્યનો ફોટો છે. હવે મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો. મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો છે. તે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસા પુસ્તક લખ્યું છે. હવે આપણું આગળનું નૃત્ય છે ભરતનાટ્યમ. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. ભરત નામના મુનિ હતા. તેમને રચિત જે નાટ્યશાસ્ત્ર ગ્રંથ છે તેમાં ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ એક મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે. હવે આ સિવાય
આ સિવાય અભિનય દર્પણ નામના જે ગ્રંથ છે તેના રચયિતા નંદિકેશ્વર પણ એમને પણ શું કર્યું છે, ભારતના અગત્યના જે શાસ્ત્રીય નૃત્યો તરીકે આ ભરતનાટ્યમ પર ખૂબ ચર્ચા કરી છે. તાંજોર એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો. જો આ જે તમને દેખાય છે તો આ ભરતનાટ્યમ કરતી સ્ત્રીનું ચિત્ર છે. હા, હવે આગળનું છે આપણું નૃત્ય કુચીપુડી. ભારતના અગ્રણીય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. હવે ભારતના જે અગ્રણીય શાસ્ત્રીય નૃત્યો છે તેમાં આ કુચીપુડી જે છે તેનો ઉદ્ભવ ક્યાં આગળ થયો છે? આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. હવે આ જે નૃત્ય છે તે કઈ રીતે આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા, પણ 17મી સદીમાં તેનું નામ શું પડી ગયું? કુચીપુડી. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. હવે આના સ્થાપક કોણ હતા? વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી. આ નૃત્ય સાથે નાટકની પરંપરાઓ પણ સંકળાયેલી છે. અને આ જે સ્ક્રીન ઉપર દેખાય છે તે કુચીપુડીનું દ્રશ્ય છે. હવે આગળનું બિહુ. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. બિહુ નામનું જે નૃત્ય છે તે અસમમાં પ્રસિદ્ધ છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ખૂબ જ આનંદમાં હોય, ઉલ્લાસમાં હોય ત્યારે આ નૃત્ય કોણ કરે છે? સ્ત્રી અને પુરુષો બંને સમૂહમાં પોતાનો જે પરંપરાગત પોશાક હોય તે પહેરીને કરતા હોય છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. આ જે બિહુ નાટક છે, બિહુ નૃત્ય, તેમાં એક તો હાથ પગનું હલનચલન, પછી તેની ગતિ અને સમૂહ નિર્માણ જે એકબીજા સાથે તે મહત્વનો ભાગ ભજવે છે. ઢોલ પેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય. ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. ઢોલ અને પેપા, ફરી એકવાર ઢોલ અને પેપા એ શેમાંથી બનવામાં આવે છે? ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય છે અને વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. હવે આટલું આ જે આપણે ટોપિક ભણ્યા એના પરથી આ જે તમારે છે એ મુખ્ય યાદ રાખી લેવાનું છે. મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યોમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો. એક ભરતનાટ્યમ જે છે તે તમિલનાડુમાં, કથકલી છે તે કેરળ અને ઓડિસી છે તે ઓડિશા, કુચીપુડી આંધ્રપ્રદેશ, મણિપુર, કથક ઉત્તર ભારત. તો આમ આવી રીતે આપણા ભારત દેશના આ મુખ્ય શાસ્ત્રીય નાટકો છે.